આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ જાણી જોઈને કોન્ટ્રાવર્સીસ ઊભી કરે છે. મીરાજી, આ કોન્ટ્રોવર્સીસના વિશે કહે છે કે જ્યાં જ્યાં મીરા જાય છે કોન્ટ્રોવર્સી જરૂર થાય છે. એક ગીત હતું ને હિન્દી ફિલ્મનું, જહાં મેં જાતી હું વહીં ચલે આતે હો. તો કોન્ટ્રોવર્સીસ તમારી પાછળ પાછળ આવી જાય છે. માઇન્ડ નહીં કરતા પણ કોન્ટ્રોવર્સી છે જે તમારા જેવા લોકો ક્રિએટ કરે મારા છે. જેવા લોકો. હું ક્રિએટ નથી કરતી, હું માત્ર મારું કામ કરું છું અને બધું કોન્સન્ટ્રેશન મારા કામ ઉપર હોય છે. તો પ્રેસ, મીડિયા કે એમનો સંબંધ છે કોન્ટ્રોવર્સી સાથે, મારો નહીં. એ વાત સાચી નથી કે પાકિસ્તાનમાં ફિલ્મો કરતા કરતા તમે હિન્દુસ્તાનમાં ફિલ્મ કરવા આવી ગયા મહેશ ભટ્ટ સાથે? જી હા, આ પાકિસ્તાન માટે એક ઘણા મોટા ન્યૂઝ હતા. એ સાચું છે, બિકોઝ જ્યારે સલમા આગા અને ઝેબા બખ્તિયારજીએ કામ કર્યું હતું હિન્દુસ્તાનમાં, તો એમની પાસે બ્રિટિશ નેશનાલિટી હતી, એમનો પાકિસ્તાન સાથે સંબંધ નહોતો. અને મારી પાસે જે પાસપોર્ટ છે એ પાકિસ્તાનનો પાસપોર્ટ છે અને હું પાકિસ્તાનની છોકરી છું. તો એટલે મે બી આ વસ્તુને આફ્ટર 56 યર્સ એક આટલું મોટું કામ થયું છે. હિન્દુસ્તાનથી ઘણા બધા ન્યૂઝપેપર હું વાંચતી હતી. ઘણા ડાયરેક્ટર્સે કહ્યું કે આપણે પાકિસ્તાન સાથે મળીને કો પ્રોડક્શન્સમાં ઇન્ટરેસ્ટેડ છીએ. પણ માત્ર 56 વર્ષમાં વાત તો થઈ, પ્રેક્ટિકલી કંઈ નહીં થયું. ફાઇનલી જ્યારે મહેશજીએ એટલે આટલું મોટું અહીંયાથી એ ગયા પાકિસ્તાન કારા ફિલ્મ ફેસ્ટિવલ પર, અમારી મુલાકાત થઈ મહેશજી સાથે અને એમણે કહ્યું કે અમે કો પ્રોડક્શન કરવા ઈચ્છીએ છીએ પાકિસ્તાન સાથે અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ કો પ્રોડક્શનનો ભાગ બનો, અમારી ફિલ્મમાં કામ કરો. તો હું વિચારી રહી હતી કે આ માત્ર વાતો જ છે, એવું કંઈ થવાનું નથી. પણ બાકી પણ પાકિસ્તાની એક્ટ્રેસીસ અહીંયા આવી, ઝેબા બખ્તિયાર આવી, સલમા આગા આવી, એમને લઈને કોન્ટ્રોવર્સી ક્યારેય ન થઈ. આઈ ડોન્ટ નો, હજુ ફિલ્મનો કોઈએ શોટ નહોતો જોયો. ફિલ્મના પ્રોમોઝ હમણાં રિલીઝ થયા છે અને કઈ રીતે વગર જોએ લોકોએ કહ્યું કે ફિલ્મની અંદર કિસિંગ છે. મીરા પાકિસ્તાનની એક મોટી સ્ટાર ઇન્ડિયા આવીને ફિલ્મમાં હિરોઈન બને, મહેશ ભટ્ટ જેવા કોન્ટ્રોવર્શિયલ ડાયરેક્ટર કોન્ટ્રોવર્શિયલ પ્રોડ્યુસર એને પ્રોડ્યુસ કરે તો કોન્ટ્રોવર્સી નહીં થાય? તમારી નજરમાં મહેશજી પણ દુનિયામાં એમનું ઘણું સારું નામ છે, લોકો એમને ઘણો પ્રેમ કરે છે અને સ્પેશિયલી મેં એમની ઘણી બધી ફિલ્મ્સ જોઈ છે. અર્થ, ઝખ્મ, સડક, હમ હૈ રાહી પ્યાર કે અને એવી ઘણી બધી ફિલ્મ્સ. તો હી ઇઝ ઘણા ગ્રેટ માણસ છે અને ઘણા એમનું બ્રિલિયન્ટ માઇન્ડ છે અને પાકિસ્તાનમાં લોકો એમને ઇશ્ક કરે છે, પ્રેમ કરે છે, એમને ઘણા લાઈક કરે છે. આખી અમારી પ્રેસ, અમારી જે છે પ્રજા, અમારા ડાયરેક્ટર્સ એમની ફિલ્મ્સ જોઈને શીખે છે. ફિલ્મ રિલીઝ નથી થઈ, ફિલ્મના પ્રોમો નથી રિલીઝ થયા, એના પહેલા કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ. જે તમે ક્રિએટ કરી છે ને, મેં? મીડિયાએ ક્રિએટ કરી છે. મહેશજીનો આ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી, મારો આ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. મેં તો શાંતિથી ફિલ્મ કમ્પ્લીટ કરી. જ્યારે ફાઇનલ ફિલ્મ આવશે પછી તમે જોશો. મીરાજી, જો પાકિસ્તાનની એક્ટ્રેસ હિન્દુસ્તાનની કોઈ ફિલ્મમાં એક કિસિંગ સીન આપશે તો કોન્ટ્રોવર્સી તો ક્રિએટ થશે જ થશે. First of all these allegations are baseless. There is no vulgar scene in Mahesh Bhatt's film Nazar. કોન્ટ્રોવર્સી એ વાત પર ક્રિએટ થઈ અને ખાસ કરીને પાકિસ્તાની પ્રેસમાં આ વાત પર ક્રિએટ થઈ કે પાકિસ્તાનની એક્ટ્રેસ હિન્દુસ્તાનમાં જઈને કોઈ હિન્દુ સ્ટારને કિસ કરે ફિલ્મમાં. તમે ફિલ્મ જોઈ? હજુ તો રિલીઝ નથી થઈ મીરાજી, હું કેવી રીતે જોઈ શકું? તો તમે મને એ કહો કે તમે ફિલ્મ નથી જોઈ, તમે કેવી રીતે કહી શકો છો કે ફિલ્મની અંદર કિસિંગ સીન છે? શું ગેરંટી આપો છો તમે? ના, એ તો તમે કહી શકો અમને કે આવો સીન નહીં, છે કે because નથી. તમે વાત કરી રહ્યા છો, મીડિયા કહી રહ્યું છે, લોકો કહી રહ્યા છે કે ફિલ્મની અંદર આવો સીન છે, તો મને કહો કે કોણે એ જોયો છે? મને પ્રૂફ બતાવો તમે સ્ક્રીનની ઉપર, હું જોવા માંગુ છું. મીરાજી, હું તો જાણું છું કે જ્યારે ધુમાડો થાય છે તો ક્યાંક ને ક્યાંક તો આગ જરૂર લાગી હોય છે.
જે કોન્ટ્રોવર્સી છે એ વધારે તો પાકિસ્તાની પ્રેસે શરૂ કરી. જી હા, એમના એવા વિચાર હતા અને એ બિલકુલ દે આર વેરી રાઈટ. એટલે કે એ મને પ્રેમ કરે છે, મારો એ દેશ સાથે સંબંધ છે, હું એ દેશની સ્ટાર છું અને આજે હું જે કંઈ પણ છું પાકિસ્તાનને જ કારણે છું. અને પાકિસ્તાનને જ કારણે હું આજે અહીંયા બેઠી છું. મારો દેશ છે, મારી માં છે અને મારી મધરલેન્ડ છે. તો મારો સંબંધ તો પૂરો નહીં થઈ શકે પાકિસ્તાન સાથે. પણ એ ઘણા ઘણા ટચી છે, ઘણા પોઝેસિવ છે મારે માટે. એટલે એ ઈચ્છે છે કે હું પાકિસ્તાનની બહાર ક્યાંય પણ જઈને કામ કરું. લાઈક હિન્દુસ્તાનમાં કામ કરું, હું હોલિવૂડ જઈને કામ કરું, લંડનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું, પણ હું હંમેશા પાકિસ્તાની તહેઝીબનું હંમેશા ખ્યાલ રાખું. અને જે મારા પેરેન્ટ્સે મને શીખવ્યું છે, જે તાલીમ આપી છે, એને હંમેશા હું અમલ કરું. તો મહેશ ભટ્ટ સાહેબ સાથે કામ કરતા કરતા તમે તહેઝીબનું ધ્યાન રાખ્યું કે થોડો પગ લપસી ગયો? જી, અમે બિલકુલ મારી તહેઝીબનો ખ્યાલ રાખ્યો છે અને મેં ઘણું સારું કામ કર્યું છે. ઘણું જ સારું. ફાઇનલી ઇન્શાલ્લાહ જ્યારે લોકો ફિલ્મ જોશે તો એમને અહેસાસ થશે કે અમે અમારી ટીમે મળીને મહેશજીએ, સોની રાજદાન અને મેં મળીને એક સારી ફિલ્મ બનાવી છે, જે અમે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની ઓડિયન્સને એક ગિફ્ટ કરવા ઈચ્છીએ છીએ, દોસ્તીના નામ પર ડેડિકેટ કરવા ઈચ્છીએ છીએ. અને એ જ જુસ્સા સાથે અમે આ કામ શરૂ કર્યું છે. અને 56 યર્સમાં ફર્સ્ટ ટાઈમ અમે એક ફાઇનલી કો પ્રોડક્શન. પણ તમે મને હજી સુધી એ નથી કહ્યું કે જે કોન્ટ્રોવર્સી જે વસ્તુને લઈને ઊભી થઈ એ સીન એ ફિલ્મમાં છે કે નથી? ફિલ્મ પછી વાત કરીશું. મેં સાંભળ્યું કે એટલી કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ તો તમે ભટ્ટ સાહેબ પર પ્રેશર કરીને એ સીન હટાવી નાખ્યો ત્યાંથી. મને લાગે છે કે જનતાને જવાબ મળી ગયો છે આ વાત. નહીં. એક સેકન્ડ સાંભળો. મને સોરી, હસવું આવી રહ્યું છે. કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવાવાળા તમે લોકો છો. પણ હવે તમે ક્રિએટ કરી કિસિંગ રહ્યા સીન છો. તમે કર્યો, કોન્ટ્રોવર્સીનો આરોપ મારા પર લગાવો છો તમે. અચ્છા, હું ઈચ્છું છું કે આનો જવાબ હું હમણાં આપવા નથી માંગતી. મારી હું પબ્લિક પર, મારી ઓડિયન્સ પર, પાકિસ્તાનની ઓડિયન્સ પર, જેમનો મારી સાથે ઘણો સંબંધ છે, ઘણો ઘનિષ્ઠ સંબંધ છે, જે મને ઘણો વધારે પ્રેમ કરે છે અને હું પણ એમને ઘણો પ્રેમ કરું છું ઓફકોર્સ. અને એમનો હક છે મારા પર કે એ મને ડિસ્કસ કરે મારી વાત અને મારી ખરાબ વાતો મને જણાવે. તો હું મારી ઓડિયન્સ પર છોડું છું અને હિન્દુસ્તાનની ઓડિયન્સ પર કે એ ફિલ્મ જુએ અને એના પછી વાત કરીશું. મારી પાસે અમુક પ્રેસ ઇન્ટરવ્યૂઝ છે તમારા, જેમાં તમે કહ્યું કે જો વાર્તાની ડિમાન્ડ હશે તો મને કોઈ રીતનો રોલ કરવામાં કોઈ વાંધો નથી. જો ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. એક્ટિંગ મીન્સ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. સો એક્ટિંગનો અર્થ, હું એક એક્ટ્રેસ છું, મને ડિફરન્ટ ટાઈપના રોલ્સ મળે છે અને મને ડિફરન્ટ ટાઈપની એક્ટિંગ કરવી પડે છે. તો મારો સંબંધ એક્ટિંગ સાથે છે. પણ જે પાકિસ્તાનની ફિલ્મો કરો છો એમાં તમને આ રીતના સીન એક્સપોઝર કરવાવાળા? જી, હું બિલકુલ કરું છું. જો એ મારી ફિલ્મની ડિમાન્ડ છે, મારા કેરેક્ટરની ડિમાન્ડ છે, મારા ડાયરેક્ટર એ ઈચ્છે છે અને તો હું બિલકુલ કરું છું. પણ જ્યારે લોકો ઓબ્જેક્ટ કરે છે કે તમારે એવા રોલ ન કરવા જોઈએ તો શું કહો છો તમે? મારું કામ છે, આ મારું કામ છે, મારું પેશન છે મારું કામ. હું મારા કામ સાથે અન્યાય નહીં કરી શકું. હું ઈમાનદારીથી મારું કામ કરું છું અને મને એક્ટિંગના સિવાય કંઈ નથી આવડતું. મને માત્ર એક્ટિંગ કરતા આવડે છે. તમને ઘણા સરસ જવાબ આપતા આવડે છે. અચ્છા.
હમ. એક ઇન્ટરવ્યુમાં તમે કહ્યું, "ઇટ ઇઝ માય બોડી. ઇફ આઈ એક્સપોઝ ઇટ, નો વન શુડ હેવ અ પ્રોબ્લેમ વિથ ઇટ." અ, આ કહ્યું તું કે નહોતું કહ્યું? મેં તમને કહ્યું કે મને એક્ટિંગ સાથે લેવા દેવા છે. હું પૂછી રહી હતી કે આટલી કોન્ટ્રોવર્સીઝ કેમ? આમની પાછળ આટલા હાથ ધોઈને કેમ પડ્યા છે? આ તો નોર્મલી આપણા અહીંયા બોલિવૂડમાં પણ એક્ટ્રેસીસ આવું બધું લખે છે, થાય છે. બટ વાય હર, યુ નો? કોન્ટ્રોવર્સીઝ વધારે એટલે ક્રિએટ થઈ કેમ કે પાકિસ્તાનની પ્રેસે વારંવાર એ લખ્યું કે કિસિંગ ઇસ્લામની વિરુદ્ધ છે. જ્યારે ફિલ્મમાં, ગ્લેમરમાં કોઈ રિલિજનની વાત લઈ આવે છે તો કોન્ટ્રોવર્સીઝ વધી જ જાય જી છે. બિલકુલ ઠીક કહ્યું. તમે પણ બિલકુલ ઠીક કહ્યું. બિકોઝ પાકિસ્તાન જે છે એક મુસલમાનોનો દેશ છે. ત્યાં મુસલમાન રહે છે. ઇટ્સ ઇસ્લામિક કન્ટ્રી. તો એમની માટે ઓફકોર્સ ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને એ ક્યારે પણ આ વસ્તુને આની આગળ માથું નહીં નમાવશે. એ કિસ નહીં અલાઉ નથી કરતા. જેમ અમારી ફિલ્મોમાં આજકાલ આઇટમ નંબર હોય છે. હમ. જો તમે હમ. જોયા હોય કાંટા લગા જેવા નંબર, જી હા. તો આ તો પાકિસ્તાની ફિલ્મોમાં અલાઉડ નહીં હોય. અમે બુરખામાં તો ફિલ્મો નથી બનાવતા. ડિફરન્ટ ટાઈપના અમે લોકો ડ્રેસીસ પહેરીએ છીએ. એક્સપોઝિંગ પણ છે. પણ પ્રોબ્લેમ એ છે કે મેં હિન્દુસ્તાનમાં આવીને કામ કર્યું. અને પહેલી વાર કામ કર્યું તો એક આ વાત એમની માટે ઘણી મોટી સરપ્રાઈઝ છે. એક્સપેક્ટ નહોતા કરતા. અને થોડી ઘણી એમને ઇન્સિક્યોરિટી છે કે હું ક્યાંક હિન્દુસ્તાનમાં શિફ્ટ ન થઈ જાઉં. ક્યારેક ક્યારેક મીરાજી, જે કોન્ટ્રોવર્સીઝ છે એ તમારા નિવેદનોથી ક્રિએટ થઈ જાય છે. હમ. આ 24 ફેબ્રુઆરી 2005 હમ. આ તમે એક ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં તમે આ સવાલ ઊભો કર્યો કે વોટ ઇઝ રોંગ ઇન ગિવિંગ અ કિસિંગ સીન? નહીં, આવું કંઈ નથી કહ્યું મેં. તમે તમે કહેતા નથી અને છાપાવાળા છાપી દેશે? આઈ ડોન્ટ નો, મેં કંઈ નથી કહ્યું. તમે આટલા ભોળા છો કે આવા બની રહ્યા છો? મીરાજી, એ જણાવો કે તમે માનો છો કે ફિલ્મમાં કિસ કરવી, આ પ્રકારનો સીન આપવો આ ઇસ્લામની વિરુદ્ધ છે? જી બિલકુલ, હું માનું છું ઇસ્લામિક પોઈન્ટ ઓફ વ્યૂથી. મારી મધરનો સંબંધ, મારા ફાધરનો સંબંધ, મારો સંબંધ ઇસ્લામથી છે. અને સૈયદ સિયા અમારી ફેમિલી છે. તો મારા પેરેન્ટ્સ તો ક્યારે પણ અલાઉ નહીં કરશે કે હું ક્યારેક સ્ક્રીનની ઉપર કિસ કરું. અને ઇસ્લામમાં તો એક્ટિંગને પણ ગુનો સમજવામાં આવે છે. તો જ્યારે તમે એક ગુનો કરી રહ્યા છો તો બીજો પણ કરી લો ને. જો કામ અને ધર્મને તમે મિક્સ નહીં કરો. મારું કામ મારી ઇબાદત છે અને હું મારા કામને એક ઇબાદતની જેમ કરું છું. તો તમે પ્લીઝ આને મિક્સ નહીં કરો, બંને વસ્તુઓને. જો તમે કેસ સીન કર્યો છે તો તમે તમારી ભૂલ માની લો, કારણ કે પાકિસ્તાને કોઈ પાગલ નથી જે તમને વારંવાર કહી રહ્યા છે. તમારે ત્યાં ભૂલ થઈ ગઈ છે મેમ, પ્લીઝ પસ્તાવો કરી લો. મેં તમારી વાત સાંભળી નહીં અને એવું લાગ્યું કે સલમાન ખાન વાત કરી રહ્યા છે. તમારા ઘણા રિઝેમ્બલન્સ છે એમની સાથે. સો મેં ભૂલ કરી નથી તો હું કેમ માની લઉં? આઈ એ પણ ડીડ મેમ- નથિંગ રોંગ. એવા લોકો છે જેમણે આ કોન્ટ્રોવર્સીઝ કરી પાકિસ્તાનમાં કે તમે તમે કરીને તમે કરી રહ્યા છો. જ્યારે આ ત્યાંના છાપાઓમાં છપાયું, કરવા દો ને, મને શું ફરક પડે છે આ વસ્તુઓથી? જ્યારે ફિલ્મ આવશે તો દુનિયા જોઈ લેશે, હિન્દુસ્તાનમાં પણ જોશે, આપણી ઓડિયન્સ જોશે અને પાકિસ્તાનમાં પણ જોશે. અમારી તો તમને બિલકુલ દુઆ છે કે તમારી ફિલ્મ સુપરહિટ થાય. જી હા, દુઆ કરો. અને હિન્દુસ્તાનમાં પહેલી ફિલ્મ છે મારી મહેશજીની સાથે. અને હિન્દુસ્તાની પ્રજા પહેલીવાર મને ઓન સ્ક્રીન જોશે. અને ઇન્શાલ્લાહ એ પણ મને પ્રેમ કરશે જે રીતે પાકિસ્તાન કરે છે.